જીટુ દ્વારા મેન્સ એન્ડ વુમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના મોતીબાગ ગ્રાઉન્ડ ખાતે આ 5 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી, જેમાં ઘણી બધી ટીમોએ ભાગ લીધો હતો અને જેનો ખૂબ જ ઉત્સાહભેર અંત પણ આવ્યો છે। અંતની વાત કરીએ તો આ જીટુ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેન્સમાં એચઓડી રેસર અને વુમન્સમાં મોડ્યુલાઇન ટીમે જીત હાંસલ કરી છે, એટલે કે કપ જીત્યો છે। 5 દિવસ ચાલેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટનો સુખદ અંત આવ્યો। કન્વીનર પવન બોકડિયા દ્વારા જણાવવામાં આવ્યું। જીટુના પ્રમુખ પોકરાજ દોશીએ કહ્યું કે જૈન યુવક યુવતીઓ પણ ફિઝિકલી ફિટનેસ જાળવી શકે અને પ્રધાનમંત્રી મોદીના ફિટ ઇન્ડિયા મુવમેન્ટથી પ્રેરાઈને સતત 6ઠ્ઠા વર્ષે આ JPL6નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। જીટુના પ્રમુખ સચિવ વિમલ બોકડિયાએ જણાવ્યું કે 5 દિવસની આ ડે નાઇટ મેચમાં 8 મેન્સ ટીમો અને 3 લેડીઝ ટીમોએ ભાગ લીધો હતો। નવકાર મંત્રના ભાષ્ય જાપ તથા રાષ્ટ્રગીત ગાઈને ફાઇનલ મેચનો પ્રારંભ કરવામાં આવ્યો। જીટુ ક્રિકેટ કમિટીના સહકન્વીનર રાજાભાઈ જાપકેએ જણાવ્યું કે ફાઇનલમાં મેન્સ ટીમોમાં એચઓડી એસર અને પીએચસીની ટીમ વચ્ચે ભારે રસાકસી બાદ એચઓડી એસર ટીમનો વિજય થયો અને વિમેન્સ ટીમમાં મોડ્યુલાઇન અને તનિષ્ક ક્વીન્સ ટીમ પણ ભારે ઉત્તેજના બાદ મોડ્યુલાઇન મહિલા ટીમનો જ્વલંત વિજય થયો છે। ત્યારબાદ વિજેતા ટીમોને અમેરિકન કપ એનાયત કરવામાં આવ્યો એમ ઋષભ પાનપરિયાએ જણાવ્યું। આ સમાપન સમારોહમાં જીટુની ટીમ પરેશ શાહ અને પરેશ પરીખ તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટર અને સિન્ડિકેટ સભ્ય જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિત જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જીટો દ્વારા 29 તારીખથી આજે 3 તારીખ સુધીની 5 દિવસની સરસ મજાની જીતો પ્રીમિયર લીગ મેચનું આયોજન, આજે ફાઇનલ દિવસ, ફાઇનલ રમાઈ રહી છે। આપણી સાથે જીતોના પ્રેસિડેન્ટ પોખરાજજી દોશી છે। પોખરાજજી, આજની આ ફાઇનલ મેચ રમાઈ રહી છે, શું કહેશો રહી છે? JPL6 છે, આજે આ ફાઇનલ મેચ છે અને જે બી જીતશે આ જે જીતો જ જીતવાનું છે। આપણા જેટલા મિત્રો છે, પ્લેયર છે, હું એમને હાર્દિક શુભકામના આપું છું કે બહુ સારી રીતે રમે અને સારી રીતે એકદમ પ્રેમથી એ લોકો રમે, એમાં બધાનું ભલું છે। આપણી સાથે પવનભાઈ બોકડિયા, જે આખી જે ટીમ રમાઈ છે ક્રિકેટ ટીમ, એના કન્વીનર અને રાજાભાઈ કો કન્વીનર છે। કેટલી ટીમો રમી છે ને આજે ફાઇનલ કોની વચ્ચે? જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન શરૂ કરી JPL6 અમેરિકન કપનું આયોજન કરેલું છે। એમાં 8 ટીમ પુરુષોની, 3 ટીમ મહિલાની રમે છે। એમાં અમારા 18 કમિટી મેમ્બરો જો દિવસ ને રાત મહેનત કરી, એ મહેનતના સક્સેસ છે। આજે અમે 5મા દિવસ સુધી અહીંયા સુધી પહોંચ્યા છે। જો એમની મહેનત ન હોત તો અમે અહીંયા સુધી પહોંચવું મુશ્કેલ હતું। આખા વડોદરાના જૈન પરિવારોને અમે ક્રિકેટ રમાડી રહ્યા છે ને બધાય ભાઈચારા સાથે રમ્યા છે ને બધે એકબીજા પ્રેમથી નવા દોસ્તો મળ્યા છે ને આગળ જતા બી એ લોકો આગળ વધશે, એની માટે અમે શુભકામના આપીએ છીએ ને જે બી જીતે એ બેસ્ટ ઓફ લક। આજે કઈ ટીમ ફાઇનલમાં આવેલી છે, બંનેમાં, લેડીઝમાં અને જેન્ટ્સમાં? 32 એકર અને એચઓડી આવેલી છે અને પીએચસી ટીમ આવેલી છે અને અમે બહુ આભારી છે સારા બધા પ્લેયરોને, સમાજને, અને આ અમારો પ્રોગ્રામ ઘણો સક્સેસફુલ ગયો છે। પરીનભાઈ, શું કહેશો? 5 દિવસનું આ ઉત્સવ હતો જૈન સમાજ માટે, જે બહુ જ સારી રીતે બધા લોકોના સહયોગથી, જીતો કમિટી, ક્રિકેટ કમિટીના સહયોગથી બહુ જ સારી રીતે સંપન્ન થવા જઈ રહ્યું છે। બધી ટીમોની ખૂબ તારીફ કરવા જઈ કે એમને એક બી વસ્તુમાં વિવાદ કર્યા વગર, કોઈ બી કોન્ટ્રાવર્સી ઉભા કર્યા વગર બધી અમ્પાયરના ડિસિઝનને માન્ય રાખી અને આગળ વધ્યા છે। એ બદલ બધી ટીમનો ખૂબ બધા ઓનર્સનો ખૂબ આભાર અને આ ફાઇનલ બહુ જ રોમાંચક થશે। બધા જ દર્શકોને વિનંતી છે કે અહીંથી જાય ને। આજે જીતો દ્વારા જે લેડીઝ ટીમ મોડ્યુલર લાઇન એમના દ્વારા આજે જીત મેળવવામાં આવી છે, કેપ્ટન તરીકે રીચા, શું કહેશે આપ? એક્સલન્ટ ટીમ, જેની સાથે મેચ હતી તેવા તનિષ્કના કેપ્ટન જલ્પા છે। જલ્પાબેન, શું કહેશો, કેવી મેચ રહી? બસ, શું કહેશો, તમારી મેચ જીત? અમારી ટીમ અને અમારા જે બહારના ટીમના બહાર જે લોકો જે બધાએ અમને મેક શ્યોર કર્યું કે અમે સ્કોર કરી લઈશું। ખાલી 4 અને 6 થી રન્સ નથી થતા, હર એક બોલ પર 2 રન લેવા જરૂરી છે ને એ જ અમે કર્યું છે। લેડીઝ કેટલા મજાથી રમ્યા છે કે 2 દિવસથી 2 તારીખ ને 3 તારીખે સવારના બી રાખી તો એ લોકો 7 વાગે ગ્રાઉન્ડમાં પહોંચી ગયા। એ લોકોનો એટલો ભારી ઉત્સવ હતો કે અમારે ક્રિકેટ ખેલવી છે।
એ લોકો જ્યારે કીધું છે ત્યાં રહ્યા કે જે આ જીત્યા એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે. બધી બહેનો એક હસી ખુશી રમી, હારી તો બી સાથે હસી, જીતી તો બી સાથે રમી, એટલે બહુ બહુ વધાયું.